નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર સ્વચ્છતામાં 34મા ક્રમાંકે ધકેલાતા 5 કરોડના ખર્ચે શરૂ કરાયો હતો અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ, જે હવે ખોરંભે ગયો છે. વડોદરા શહેરમાં સુરત સત્તાધીશો અને શાસકોનો અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો છે. વડોદરા શહેર સ્વચ્છતામાં 34મા ક્રમાંકે ધકેલાતા 5 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જે પ્રોજેક્ટ શરૂ થયા બાદ ઇજારદાર દ્વારા યોગ્ય કામગીરી ન કરતા હવે આ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો છે. શહેરમાં 19 સ્થળો પર કાર્યરત હતા આ અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન, જેમાં નાગરિકોના ટેક્સના નાણાંનો આડેધડ દુરુપયોગ થતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. તો સ્કૂલ પાસે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ કચરાના ઢગલાથી બાળકોના આરોગ્ય સામે પ્રશ્નો ઉભા થયા છે. તમામ સ્થળો પર અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી છે. તો વહેલી તકે આ સફાઈ થાય તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. અમારા વિસ્તારમાં નહીં, આખા વડોદરા શહેરમાં સાહેબ તમે જુઓ, સ્કૂલો છે, હોસ્પિટલ છે, ત્યાં દરેક જગ્યાએ કચરાના ઢગલા પડેલા છે. અને કોર્પોરેશન જે 5 કરોડના પ્રોજેક્ટનું જે કામ કર્યું, સારું કામ છે, પણ એમાં કોઈ અંદર નાખવા માટે તૈયાર નથી. અને સ્કૂલોના બાળકો સાથે આરોગ્યને ચેડા થાય છે, સોસાયટીમાં લોકોને બીમારી થાય છે, એના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે. અને કોઈ સરકારી અધિકારીઓને કે કોર્પોરેશન નેતાઓને કંઈ પડી નથી અને પબ્લિકના પૈસા પાણીમાં ગયા છે, અમે એવું કહીએ છીએ સાહેબ. આ સાહેબ ભારત પેટ્રોલ પાસે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે, ત્યાં આગળ જુઓ તમે, કચરાના ઢગલા પડેલા છે. અને 15 દિવસે એકવાર કદાચ ઉઠતા હશે મારા ખ્યાલ હિસાબે, કારણ કે રોજ હજી જોયું મને કે ડેલી કચરો હોય છે ત્યાં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.